નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। આજે ટીબીની સારવાર માટે ટીબી શાખાને ગામે ગામ જઈ ટીબીના દર્દીને તપાસ કરવામાં આવે તેવા મતલબથી વાહન જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં ટીબી શાખાને સોંપવામાં આવ્યું। જે વાહન સોંપવામાં આવ્યું તે વાહનની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે આ વાહનના પૂરતા કાગળોની તપાસ કર્યા વગર જ સોંપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। જો આ વાહનથી કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? રિપોર્ટર કેતન સોની, ભુજ। આપણા પ્રધાનમંત્રીએ જે કીધું છે કે ભાઈ આપણે 2025 સુધી ભારતને ટીબી મુક્ત કરીએ, એના માટે અત્યારે આજના દિવસે આપણે કચ્છના જેટલા બી કોર્પોરેટ છે એ લોકોને બોલાયા છે અને CSR એક્ટિવિટી પ્લસ ટીબી ફ્રી વર્કપ્લેસ અને આપણને જે ફિઝીફિલ્મવાળાએ જે આપણને ડિજિટલ એક્સરે વાહન આપી છે તેનાથી આપણે ટીબીના દર્દીઓની શોધખોળ જલ્દી કરી શકીશું। ગામે ગામ જઈને આપણે સ્ક્રીનિંગ કરી શકીશું, જેનાથી પેશન્ટને આપણી જોડે આવવાની જરૂર નથી, આપણે પેશન્ટ પાસે જઈને આપણે એને ડાયગ્નોઝ કરી શકીશું। તો બધાને એક જ વિનંતી છે, CSR જે ફંડ હોય છે એનું યુટિલાઇઝેશન આપણા ટીબીની અંદર વધારેમાં વધારે કરે તો આપણે જેટલા પણ કોર્પોરેટ છે એને પ્લેજ લેવડાવીએ છીએ કે ભાઈ ટીબીની અંદર વધારેમાં વધારે એ લોકો CSR એક્ટિવિટી કરે, એમના વર્કપ્લેસમાં ટીબી ફ્રી વર્કપ્લેસ કરે અને સાથે સાથે કોમ્યુનિટીનો અવેરનેસ વધારવા માટે પ્રયત્ન કરે, જેનાથી આપણે 2025 સુધી ટીબીનો નાબૂદ કરી શકીએ। આ જે વાહન હતો એ આજથી લોન્ચિંગ કરવામાં આવ્યું છે? આજથી લોન્ચ કરવામાં આવે છે, એટલે જ્યાં જ્યાં પણ આપણે તાલુકાઓમાં જઈને ગામે ગામ જઈને આપણે એનું સ્ક્રીનિંગ કરી શકીશું। સર, વાહન તો જૂનું જણાય છે અત્યારે? વાહન ઓલરેડી જૂનું નથી, ઓલરેડી નવી કન્ડિશનમાં જ છે અને એમાં જે નવી એક્સરે ટેકનોલોજી લગાડેલી છે અને એનાથી કેમ્પ એરેન્જ કરવામાં આવશે તાલુકા લેવલ ઉપર અને પેશન્ટને સ્ક્રીન કરવામાં આવશે। AI ટેકનોલોજી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનું ટેકનોલોજી એમાં લગાડેલી છે કે જેમાં ઇમિડિયેટ રિપોર્ટ પણ મળી જશે, એટલે પેશન્ટમાં એક્સરેમાં કંઈ પણ ખામી કે એવું કંઈ પણ લાગશે તો ઇમિડિયેટલી એનું નિદાન પણ ત્યાં થઈ જશે અને એ પેશન્ટને કનેક્ટ કરવામાં આવશે આગળ ફર્ધર ટ્રીટમેન્ટ માટે। એટલે જે અર્લી ડિટેક્શન આપણે જે કહીએ છીએ એ એના માટે આ પહેલી પહેલ છે। કચ્છ મોટો વિસ્તાર છે, એના હિસાબે આપણે જોઈએ તો વાહન જૂનું હોય તો એનો ઉપયોગ લેવામાં આવે છે, એ કયો કામ છે? વાહનનું એટલું બધું મહત્ત્વ નથી જેટલું ડિજિટલ એક્સરે મશીન જે અંદર છે એનું છે, કારણ કે આપણે યસ એટલે એ હેન્ડી છે, હેન્ડલ્ડ એક્સરે મશીન છે। તમને એવું હશે તો અત્યારે અમે રાધનપુર ખાતે દેવી પૂજક સમાજ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી રાધનપુર વડ પાછળ તળાવથી દેવી પૂજક સમાજ અને હિન્દુ સંગઠન દ્વારા વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું। તો બોટાદ ખાતે બનેલી દેવી પૂજક હિન્દુ સમાજની દીકરી ઉપર બળાત્કારની સગીરા ઉપર બનેલી ઘટનાને લઈને તેને ન્યાય અપાવવા માટે રાધનપુર ખાતે વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપી આરોપી વિધર્મીને ફાંસીની સજા થાય તેવી માંગણી સાથે હિન્દુ સંગઠનો અને દેવી પૂજક સમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર નાયબ કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવેલ। સાથે સાથે વિધર્મી દ્વારા સગીરા દીકરી ઉપર બળાત્કાર કરી તેની હત્યા કરી નાખવામાં આવેલી તેના આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય તેવી માંગણી સાથે રાધનપુર ખાતે વિશાળ રેલી સાથે હિન્દુ સંગઠનો અને દેવી પૂજકના લોકો જોડાયા અને નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી હિન્દુ સંગઠનો અને દેવી પૂજક સમાજ દ્વારા સજાની સાથે ફાંસીની સજા પણ થાય તેવી માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ। કિશનભાઈ સોનાભાઈ, દેવી પૂજક। અમે ગામ રાધનપુરમાં છીએ। અમારી દેવી પૂજક સમાજની દીકરી જે તે બોટાદમાં છે એના ઉપર દુષ્કર્મ કરી અને અમારી છોકરીનો દેવી પૂજક સમાજની એનો બળાત્કાર કરીને એની હત્યા કરવામાં આવી છે, જેથી અમે અમારી સમાજની માટે દીકરી માટે ન્યાય લેવા માટે અમે કલેક્ટર સાહેબ જોડે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, બરાબર। તો અમને સરકારશ્રીને એટલી અમારી એમની જોડે રજૂઆત છે, વિનંતી છે કે અમારી સમાજ માટે ગમે તે કરીને આ જે દુષ્કર્મ કરનાર છે એ વ્યક્તિને પકડી અને એમની આગળ કાર્યવાહી કરી અને તાત્કાલિકના ધોરણે એનો નિર્ણય લઈને એમની ફાંસીની સજા અપાવે। હું રાધનપુરનો રહેવાસી છું અને મારી દેવી પૂજક સમાજને હું એટલી વિનંતી કરી છે કે મેં આ કાર્ય કરું મેં કે આપણી સમાજની દીકરી છે, આ બોટાદની અંદર એક ઘટના બની છે, બોટાદની અંદર ઘટના બની છે તો એને ફાંસીનો હુકમ મળે એવી રીતની આપણી માંગણી છે। અને મારી સમાજને એટલું કહેવા માંગુ છું કે આ એક
થઈ રહો તો આપણી સમાજની અંદર કોઈ આપણને અન્ય ના કરી શકે. આપણું કોઈ આપણી સમાજની અંદર એક આ ઉત્સવ સારો કહેવાય કે એક છો તમે અત્યારે તો આપણું અને સમાજની અંદર કે અમારી દીકરીઓ ઉપર આવા અત્યાચાર થાય છે તો એને રોકવા માટે સરકારને એટલી નિમ્ન વિનંતી છે કે એને કડકમાં કડક સજા મળે, એને ફાંસીની સજા મળે એવી અમારી વિનંતી છે. અને આ કાર્યવાહી સરકાર નહીં કરી શકે તો એનાથી અમે આગળ વધી શકશું. મારું નામ અજય ગંગારામભાઈ અને હું રાધનપુરનો રહેવાસી છું. પાટણ નગરપાલિકામાં જીયુડીસી દ્વારા ફેઝ 3 માં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેની નિભાવણી માટે જીયુડીસીની નિર્ધારિત કરેલી એજન્સી દ્વારા નવીન જેટિંગ મશીન કામગીરી માટે લાવવામાં આવ્યું હતું. આ નવા જેટિંગ મશીનથી વોર્ડ નંબર 5 માંથી ભૂગર્ભ ગટર લાઇનોની સફાઈ કરવાનો પ્રારંભ કરાયો હતો. આ જેટિંગ મશીનથી ભૂગર્ભ ગટરની લાઇનની સફાઈ કામગીરી કરીને સાથે રેલવે ટ્રેક નીચે નાખવામાં એલડીઆઈ લાઇનનું કામ પૂર્ણ થતા નવા બનેલા પાટણ શહેરના 4 પમ્પિંગ સ્ટેશનો પણ કાર્યરત કરવામાં આવશે અને આ વિસ્તારમાં નવા જોડાણોનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન જયેશભાઈ પટેલ તથા અન્ય ઉપસ્થિત રહ્યા હતા. આ જેટિંગ મશીનનો પ્રારંભ અને તેની કામગીરી સ્થાનિક દીકરી દ્વારા કુમકુમ તિલક કરીને શ્રીફળ તથા સાકર વેચીને કરાયો હતો. રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ. લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવા ક્ષેત્રે આગવી નામના પ્રાપ્ત કરી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી પડતી અસહ્ય ઠંડીને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા સબજેલ સુજનીપુર ખાતેના જરૂરિયાતમંદ કેદીઓને કડકડતી ઠંડીમાં રક્ષણ માટે લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા ગરમ ધાબળા વિતરણ કરવાનો સેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. પાટણ સબજેલમાં રહેલા 150 જેટલા કેદીઓને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ આપતા ગરમ ધાબળા મળતા તેઓના ચહેરા ઉપર ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. તો સબજેલના જેલર સહિત ફરજ પરના પોલીસ સ્ટાફે લાયન્સ ક્લબ ઓફ પાટણ પરિવારની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો. લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા આ સેવા પ્રોજેક્ટમાં લાયન્સ પ્રમુખ ગોપાલસિંહ રાજપૂત, મંત્રી અમીશભાઈ મોદી, પ્રોજેક્ટ ચેરમેન હેમંત તન્ના, લાયન્સ ભરત પરમાર, લાયન્સ આરસી પટેલ, લાયન્સ કિશોર મહેશ્વરી, લાયન્સ મનોજ પટેલ, લાયન્સ ગૌરવ મોદી, લાયન્સ નટવરસિંહ ચાવડા, લાયન્સ જેસંગભાઈ ચૌધરી, લાયન્સ પ્રજ્ઞેશ પટેલ, લાયન્સ નટુભાઈ દરજી, લાયન્સ કનુ મોદી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ. પાટણ જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન અંબાજી ખાતે યોજાયું. પાટણ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે 34મું શૈક્ષણિક વહીવટી અધિવેશન જગતજનની માં અંબાના સાનિધ્યમાં અંબાજીમાં યોજાયું હતું. અધિવેશનમાં પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ગુજરાત આચાર્ય સંઘના મહામંત્રી ઉમેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાટણના કન્યાન અધિક્ષક ડોક્ટર સુરેશ એસ પટેલ, કચેરીના ઈઆઈ ડોક્ટર મધુબેન દેસાઈ, અનિસાબેન પ્રજાપતિ, ભરતભાઈ પટેલ તેમજ જિલ્લા રોજગાર અધિકારી પાટણ એચ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ વય નિવૃત્ત આચાર્ય શ્રી પ્રહલાદભાઈ પટેલ, ડાયાભાઈ પટેલ, એમઆઈ પઠાણનું વય નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્યના તેજસ્વી સંતાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અધિવેશનના બંને સત્રમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા વહીવટી તથા શાળા સંચાલનમાં આચાર્યની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર અધિવેશનના કાર્યક્રમનું ઉદ્ઘોષક તરીકે અજીતભાઈ ભાલૈયા, અરવિંદભાઈ દેસાઈ, રમેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલ સમગ્ર અધિવેશનને સફળ બનાવવા પાટણ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડોક્ટર મનીષભાઈ પટેલ, મહામંત્રી દીપકભાઈ બારોટ તથા કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ. પોલીસ મહાનિરીક્ષક જે.આર. મેથલિયા અને સૈયદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી અને રાધનપુર સૂચના મુજબ એસ.એફ. ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવા સ્ટાફના માણસોને વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં રહેવા માટે કરેલ સૂચનાને અનુસંધાને પોલીસ કે.એચ. સુથાર જેઓ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ હકીકતના આધારે રાધનપુર શાંતિધામ પુલ નીચેથી આરોપી ભઠ્ઠી સાજણભાઈ તમાચીભાઈ ઉંમર વર્ષ 34 રહેવાસી રાણીસર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ જેને એક તમંચો કિંમત ₹5000 અને એક જીવતો કારતૂસ કિંમત ₹100 જે મળી ₹5100 મુદ્દામાલ રાધનપુર પોલીસે કબજે કરી કલમ 25 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષક જે.આર. મેથલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક સરિયાદી રેન્જ ભુજ તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક પાટણ તેમજ એસડીએસ અમદાવાદના તેમજ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર કેફી ઔષધો અને મન પ્રભાવી દ્રવ્યોને ગેરકાયદેસર રીતે વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા અને આવી પ્રવૃત્તિઓને આચરતા ઈસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જે અનુસંધાને આરજી ઓનાગર પોલીસે જેઓએ આવા ગેરકાયદેસર રીતે વેચાણ કરતા આરોપી 1 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક, નંબર 2 ખોરજિયા સુદભાઈ રહેવાસી નેદ્રા જેઓને પાટણની એસઓજી પોલીસે પકડી પાડી એનડીપીએસ કલમ 8, 22 અને 29 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષક જે.આર. મેથલિયા તથા પોલીસ અધિક્ષક વિજય પટેલના તેમજ પાટણ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા કરવામાં આવેલ સૂચનના અનુસંધાને આર.કે. અમીન પોલીસ ઇન્સ્પેક્ટર પાટણના સીધા માર્ગદર્શન હેઠળ પાટણ એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકતના આધારે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના તોરણીપુર ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ 19, બોટલ બિયર નંગ 815 કિંમત ₹72,635 તથા મોબાઈલ ફોન કિંમત ₹2500 કુલ મળી ₹75,135 મુદ્દામાલ સાથે એક ઈસમને પાટણની એલસીબી પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. તે પોલીસે ગુનો ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ. પાટણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓના હુકમ નંબરથી સરસ્વતી તાલુકાની મોટા શ્રી વામૈયા ફળ અને શાકભાજી ઉત્પાદન સહકારી મંડળી, રેચવી અનાજ ઉત્પાદન મંડળી, છોગાળાપુર રૂ ઉત્પાદન મંડળી, વામૈયા તેલીબિયા ઉત્પાદન મંડળી, કોટાવડ ફળ અને શાકભાજી ઉત્પાદન મંડળી, શ્રી કુંતાવાડા ગાજર ઉત્પાદન અને ખરીદ વેચાણ મંડળી, શ્રી કુંતાવાડા સેવા મંડળી, શ્રી એદલા ફળ અને શાકભાજી ઉત્પાદન મંડળી જેવી વિવિધ કાર્યકારી સહકારી મંડળીને ફરજામાં લઈ જવામાં આવી છે. આ મંડળીના ફરજા અધિકારી દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે. જે શખ્સો અથવા હિત સંબંધ ધરાવતા વ્યક્તિઓનું આ સંસ્થા પાસે જે કંઈ લેણું કે માંગણું હોય તેમણે તારીખ 17/1/2023 થી 2 માસની અંદર રૂબરૂ તે અંગેના પુરાવાઓ સહિત નામ નોંધાવવાનું રહેશે. જો તેમ કરવામાં કોઈ ચૂકશે તો પાછળથી તેમનું લેણું કે માંગણું નોંધવામાં આવશે નહીં અને મંડળીના રેકોર્ડ પ્રમાણે મંડળીને આરોપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ.
આજરોજ તાલુકા કક્ષાની તાલુકા મુકામે સંચાલક રસોયા અને મદદનીશની કુકિંગ વાનગી સ્પર્ધા સરકારશ્રીના નેમ પ્રમાણે ખંભાળિયા તાલુકામાં મામલતદાર સાહેબ ખંભાળિયાએ કન્યા શાળા 3 નગર ગેટ સ્થળ ઉપર ગોઠવેલી હતી. બાળકોને વિવિધ કક્ષાની પોષણક્ષમ આહાર મળી રહે અને સ્વાદિષ્ટ અને પોષણયુક્ત બાજરી અને જુવારમાંથી બનતી વિવિધ વાનગીની હરીફાઈ કરવામાં આવી હતી. તેમાં ખંભાળિયા તાલુકામાં પ્રથમ નંબર વીરાપીઠા ચેતરિયા આહિર તેમજ બીજા નંબરે વૈભવીબેન ગોંડલિયા તેમજ ત્રીજા નંબરે ગાવડા હેતલબેન મામલતદાર સાહેબ ખંભાળિયા તેમજ નાયબ મામલતદાર સાહેબ MDM તેમજ તાલુકા પુરવઠા મામલતદાર તેમજ કન્યા શાળાના આચાર્ય સાહેબ શ્રી તેમજ સંગઠનના વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં મામલતદાર સાહેબના હસ્તે સ્પર્ધાત્મક સંચાલક રસોઈયા અને મદદનીશને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલા હતા. હારીજ પંથકમાં ખેડૂતો દ્વારા હાલમાં રવિ સિઝનનું વાવેતર કરવામાં આવ્યું હોય, સિંચાઈના પાણી માટે તાતી જરૂરિયાત વચ્ચે માઇનોર કેનાલો ખાલી કમ પડી હોય, ખેડૂતોને સિંચાઈના પાણી માટે ભારે મુશ્કેલી પડી રહી હોય, શનિવારે ખેડૂતો દ્વારા માઇનોર કેનાલો પાસે પાણી છોડવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે કુકરાણાથી પસાર થતી માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ. માં અર્બુદા 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું ભવ્યાતિભવ્ય ઐતિહાસિક આયોજન 2 થી 5 ફેબ્રુઆરી 2023 દરમિયાન થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર આંજણા સમાજનું આ ધાર્મિક નજરાણું કંડારાઈ રહ્યું છે, જે આપણા સમાજ માટે ગૌરવ અને હરખની હેલી સમાન છે. મિત્રો, જીવનમાં પ્રસંગો તો વારંવાર આવતા જતા હોય છે, પણ આપણી કુળદેવીનો આવો અવસર તો દાયકાઓમાં દુર્લભ હોય છે. આંજણા સમાજ માટે અને મા પ્રત્યેનું ઋણ અદા કરવાનો આ અદ્ભુત અને અલભ્ય અવસર આવ્યો છે. આ અવસર છે આરાધનાનો, આ અવસર છે આપણી શ્રદ્ધાનો, આ અવસર છે માને મળવાનો. આ અવસરને દીપાવવા હિંદવાણી કાંકરેજી ડીસાવળ પરગણાની પગપાળા યાત્રા તારીખ 21/1/2023 શનિવારે સવારે 9 કલાકે ચંડોતરથી માં અર્બુદા ધામ પાલનપુર સુધી રાખવામાં આવેલ હતી. આપણા સમાજના સૌ ભાઈ બહેનો આપણા પહેરવેશમાં પગપાળા ચાલીને માં અર્બુદાના ગગનભેદી જય ઘોષ અને ગરબા રમતા પદયાત્રાને યાદગાર અને સફળ